ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળ વિશે સમજીએ. તો શરૂઆત કરીએ. તો સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદની પહેલાં સહાયકારક ક્રિયાપદ વિલનો ઉપયોગ થાય છે. અહીં 3 કારના 3 વાક્યો છે. આપણે સમજીએ ત્યાર પછી આપણને સાદા ભવિષ્યકાળની વાક્યરચનાનો ખ્યાલ આવશે. તો 1 નંબર છે, રંજના સિંગ્સ સોંગ્સ. અહીં રંજના એક વચન છે, એટલે વર્તમાન કાળમાં ક્રિયાપદને એસ લાગ્યું છે. રંજના ગીતો ગાય છે. આ વાક્ય છે સાદા વર્તમાન કાળનું. નંબર 2, રંજના સેંગ સોંગ્સ. રંજનાએ ગીતો ગાયા. આ વાક્ય સાદા ભૂતકાળનું છે. અહીં તમે ભૂતકાળનું છે કેવી રીતે ખબર પડી જાય? તો સિંગ્સ છે, એનું શું થઈ ગયું? સેંગ. બરાબર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે નંબર 3, રંજના વિલ સિંગ સોંગ્સ. રંજના ગીતો ગાશે. જો આ વાક્ય છે ભવિષ્યકાળ. હવે ભવિષ્યકાળના વાક્યમાં નામ પછી વિલ આવ્યું અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. તો આપણે સૌથી પહેલાં સાદા ભવિષ્યકાળની વાક્યરચના સમજીએ. તો સૌથી પહેલાં કર્તા આવે એટલે કે નામ, પછી આવે વિલ અને પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ વર્બ. અહીં લખ્યું છે જો, અલી વિલ બ્રિંગ ફ્લાવર્સ. અલી ફૂલો લાવશે. યાદ રાખવાનું, ભવિષ્યકાળમાં વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ચાલો આગળ જોઈએ. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. વાક્ય વાંચીએ. આકાશ વિલ ટીચ મી ઇંગ્લિશ. આકાશ મને અંગ્રેજી શીખવશે. હવે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો વિલ આપણે આગળ લગાવી દઈએ અને એવું ને એવું વાક્ય લખી દઈએ. વિલ આકાશ ટીચ મી ઇંગ્લિશ. શું મને આકાશ અંગ્રેજી શીખવશે? તો જો યસમાં જવાબ હોય તો યસ હી વિલ. હા, તે શીખવશે. નામાં જવાબ લખવો હોય તો નો હી વિલ નોટ, કાં તો વોન્ટ. ના, તે નહીં શીખવે. તો પ્રસ્તાવ વાક્ય બનાવવું હોય તો અહીંયા વિલ આગળ લગાવી દેવાનું. હવે સાદા ભવિષ્યકાળના પ્રશ્નો અને તેના જવાબ જોઈએ. નંબર 1, વુ વિલ ટેલ અ સ્ટોરી. વાર્તા કોણ કહેશે? તો જવાબ આવશે હિરેન વિલ ટેલ અ સ્ટોરી. હિરેન વાર્તા કહેશે. નંબર 2, વોટ વિલ વી ઈટ. આપણે શું ખાઈશું? તો વી વિલ ઈટ મેંગોઝ. આપણે કેરીઓ ખાઈશું. નંબર 3, વિચ શર્ટ વિલ હી બાય. કયું શર્ટ તે ખરીદશે? હી વિલ બાય અ બ્લુ શર્ટ. તે ભૂરું શર્ટ ખરીદશે. નંબર 4, વેન વિલ ટીચર કમ. શિક્ષક ક્યારે આવશે? ટીચર વિલ કમ ટુમોરો. શિક્ષક આવતીકાલે આવશે. નંબર 5, વેર વિલ યુ ગો. તમે ક્યાં જશો? વી વિલ ગો ટુ જામનગર. અમે જામનગર જઈશું. નંબર 6,
હાઉ મેની બોયઝ વિલ પ્લે? કેટલા છોકરાઓ રમશે? તો જવાબ આવશે 11 બોયઝ વિલ પ્લે. 11 છોકરાઓ રમશે. આગળ જોઈએ. હવે જોઈએ એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે કે આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ આપ્યું છે, રાજન વિલ ડ્રિંક ટી. જો કૌંસમાં આપ્યું છે ડ્રિંક, બરાબર, તો ખાલી જગ્યામાં લખ્યું છે વિલ ડ્રિંક. જો આ ખાલી જગ્યાઓ તો સૌથી સરળ છે. નાઉન પછી એટલે કે નામ પછી વિલ લગાવવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ લગાવી દેવાનું. અહીંયા આપણે જોઈએ નંબર 1, અંકિત બ્લેન્ક ફાસ્ટ. કૌંસમાં છે વોક, તો ખાલી જગ્યા લખીશું વિલ વોક, એટલે લખાશે અંકિત વિલ વોક ફાસ્ટ. અંકિત ઝડપથી ચાલશે. નંબર 2, ધ બોયઝ બ્લેન્ક ઇન ધ ક્લાસ. કૌંસમાં છે શાઉટ. શાઉટ એટલે બૂમો પાડવી, તો જવાબ આવશે ખાલી જગ્યામાં વિલ શાઉટ. ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ. છોકરાઓ ક્લાસમાં બૂમો પાડશે. નંબર 3, વી બ્લેન્ક ઇન ધ ગાર્ડન. કૌંસમાં છે પ્લે, તો આપણે લખીશું વી વિલ પ્લે ઇન ધ ગાર્ડન. આપણે બાગમાં રમીશું. એટલે યાદ રાખવાનું કે નામ પછી વિલ લગાવીને ક્રિયાપદનું એને એ જ રૂપ લખવાનું છે. ચલો આગળ જોઈએ. નંબર 4, જીત ખાલી જગ્યા ધ બોલ. કૌંસમાં છે કેચ, તો જવાબ લખીશું જીત વિલ કેચ ધ બોલ. જીત બોલને પકડશે. નંબર 5, યુ બ્લેન્ક ધ બુક્સ. કૌંસમાં છે ગીવ, તો જવાબ લખીશું યુ વિલ ગીવ ધ બુક્સ. તું ચોપડીઓ આપશે. નંબર 6, સેજલ બ્લેન્ક અ સોંગ. કૌંસમાં છે સિંગ, તો ખાલી જગ્યામાં જવાબ આવશે સેજલ વિલ સિંગ અ સોંગ. સેજલ ગીત ગાશે. નંબર 7, દે બ્લેન્ક ઓરેન્જીસ. કૌંસમાં છે ઇટ, તો આપણે જવાબ લખીશું ધે વિલ ઇટ ઓરેન્જીસ. તેઓ મોસંબી ખાશે. નંબર 8, મોહન બ્લેન્ક ટુ સ્કૂલ. કૌંસમાં છે રન, તો જવાબ લખીશું મોહન વિલ રન ટુ સ્કૂલ. મોહન સ્કૂલમાં દોડતો જશે. નંબર 9, ધ ટીચર બ્લેન્ક અ લેસન. કૌંસમાં ટીચ. ટીચ એટલે શીખવવું, એટલે જવાબ આવશે ધ ટીચર વિલ ટીચ અ લેસન. ટીચર પાઠ ભણાવશે. 10, ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ઇન ધ ક્લાસ. કૌંસમાં છે સીટ, એટલે આપણે જવાબ લખીશું ધ સ્ટુડન્ટ્સ વિલ સીટ ઇન ધ ક્લાસ. વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસશે. તો આ રીતે ખાલી જગ્યામાં વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લગાવીને ખાલી જગ્યા પૂરી શકાય. હવે આગળ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ.
એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોમાં ઉત્તર લખો. અહીંયા ઉદાહરણ આપ્યું છે. અહીંયા WH ક્વેશ્ચન છે. હાઉ મેની પેન્સ વિલ યુ બાય? તમે કેટલી પેન ખરીદશો? તો અહીંયા કૌંસમાં એનો જવાબ આપ્યો છે 1. એટલે આપણે જવાબ લખીશું આઈ વિલ બાય 1 પેન. હું એક પેન ખરીદીશ. એટલે તમે જુઓ કે જ્યારે WH ક્વેશ્ચનનો જવાબ લખીએ તો પહેલાં નામ આવે, પછી વિલ આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને પછી વધારાના શબ્દો આવે. હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન. વુ વિલ ફ્લાય કાઇટ્સ? કોણ પતંગ ઉડાડશે? તો કૌંસમાં જવાબ આવ્યો છે વી. તો જો વુ વાળો પ્રશ્ન સૌથી સહેલો છે. વુની જગ્યાએ આપણે કર્તા કે નાઉન લખી દેવાનું. તો અહીં જવાબ આવશે વી વિલ ફ્લાય કાઇટ્સ. અમે પતંગો ચગાવીશું. નંબર 2. વેન વિલ યુ કમ હોમ? તમે ઘરે ક્યારે આવશો? તો અહીં જવાબ આપ્યો છે કૌંસમાં ઇન ધ ઇવનિંગ. એટલે આપણે જવાબ લખીશું આઈ કરતા, પછી વિલ આવશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને વધારાના શબ્દો. તો લખીશું આઈ વિલ કમ હોમ ઇન ધ ઇવનિંગ. હું ઘરે સાંજે આવીશ. નંબર 3. વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો? તમે આવતીકાલે શાની ઉજવણી કરવાના છો? તો જવાબ છે કૌંસમાં ગાંધી જયંતિ. તો આપણે જવાબ લખીશું આઈ વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. હું આવતીકાલે ગાંધી જયંતિની ઉજવણી કરીશ. તો યાદ રાખવાનું કે પહેલાં કર્તા આવે, પછી વિલ આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પછી વધારાના શબ્દો આવે. આગળ જોઈએ. નંબર 4. હાઉ મેની સોંગ્સ વિલ મેઘના સિંગ? હાઉ મેની એટલે કેટલા. મેઘના કેટલા ગીતો ગાશે? તો જવાબ છે 1. તો આપણે જો પહેલાં નાઉન લખીશું મેઘના વિલ સિંગ 1 સોંગ. મેઘના એક ગીત ગાશે. નંબર 5. વેર વિલ યતીન ગો? યતીન ક્યાં જશે? તો અહીં લખ્યું છે ટુ વિરમગામ. તો આપણે જવાબ લખીશું યતીન વિલ ગો ટુ વિરમગામ. યતીન વિરમગામમાં જશે. નંબર 6. વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે? કઈ રમત છોકરાઓ રમશે? તો જવાબ છે ફૂટબોલ. તો આપણે જવાબ લખીશું ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ. છોકરાઓ ફૂટબોલ રમશે. નંબર 7. વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર? ગૌરવ પત્ર ક્યારે લખશે? તો કૌંસમાં છે જવાબ ઇન ધ આફ્ટરનૂન, એટલે કે બપોરમાં. તો આપણે જવાબ લખીશું ગૌરવ વિલ રાઇટ અ લેટર ઇન ધ આફ્ટરનૂન. ગૌરવ બપોરમાં પત્ર લખશે. નંબર 8. વેર વિલ વી સીટ? આપણે ક્યાં બેસીશું? અહીં લખ્યું છે અંડર ધ ટ્રી, એટલે કે ઝાડ નીચે. તો જવાબ આવશે વી વિલ સીટ અંડર ધ ટ્રી. આપણે ઝાડ નીચે બેસીશું. એટલે યાદ રાખવાનું WH ક્વેશ્ચનનો જવાબ લખતી વખતે કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ
ત્યારબાદ વધારાના શબ્દો આવે. ચલો હવે આપણે આગળ જોઈએ. ચાલો હવે આગળ જોઈએ. ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એઝ આન્સર્સ. એટલે કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અહીંયા આપણે WH ક્વેશ્ચન બનાવવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઉદાહરણ. હર્ષદભાઈ વિલ બાય અ ન્યૂ કાર ટુમોરો. હર્ષદભાઈ આવતીકાલે નવી કાર ખરીદશે. તો સૌથી પહેલાં અ ન્યૂ કાર નીચે લીધી છે, એટલે એ જવાબ મળે એ રીતે પ્રશ્ન બનાવીશું. તો હર્ષદભાઈ આવતીકાલે શું ખરીદશે? તો જવાબ આવશે અ ન્યૂ કાર. તો વોટથી બનાવીશું. વોટ વિલ હર્ષદભાઈ બાય ટુમોરો. અહીં ટુમોરો આવશે. અહીં શું આવશે? ટુમોરો પાછળ. હર્ષદભાઈ આવતીકાલે શું ખરીદશે? હવે હર્ષદભાઈ ક્યારે ખરીદશે? તો બીજી લીધી છે ટુમોરો. સમય બતાવે એટલે આપણે વેનથી પ્રશ્ન બનાવીશું. વેન વિલ હર્ષદભાઈ બાય અ ન્યૂ કાર. હર્ષદભાઈ નવી કાર ક્યારે ખરીદશે? તો યાદ રાખવાનું કે જ્યારે ભવિષ્યકાળમાં WH ક્વેશ્ચન બનાવીએ તો સૌથી પહેલાં WH આવે, પછી વિલ આવે, પછી કર્તા એટલે કે નાઉન આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને પછી છેલ્લે વધારાના શબ્દો આવે. ચાલો આગળ જોઈએ. નંબર 1. સોહમ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. સોહમ આવતા અઠવાડિયે તેના મિત્રોને મળશે. તો સૌથી પહેલાં સોહમ નીચે લીટી છે. સોહમ નામ છે એટલે સૌથી સહેલું વૂથી પ્રશ્ન બનશે. કોણ આવતા અઠવાડિયે તેના મિત્રોને મળશે? આપણે પ્રશ્ન બનાવીશું. નામની જગ્યાએ વુ લગાવી દઈશું. વુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક ક્વેશ્ચનમાં. કોણ આવતા અઠવાડિયે તેના મિત્રોને મળશે? તો આ નાઉનની જગ્યાએ વુ લગાવીને એવું ને એવું વાક્ય લખીને પાછા પ્રશ્નાર્થ વાક્ય કરી દેવાનું. બીજી લીટી છે નેક્સ્ટ વીક એટલે કે આવતો અઠવાડિયું. સમય બતાવે. સમય બતાવે એટલે વેનથી પ્રશ્ન બનાવીશું. વેન વિલ સોહમ મીટ હિઝ ફ્રેન્ડ. સોહમ તેના મિત્રોને ક્યારે મળશે? નંબર 2. રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. રેખા અમારો નાસ્તો બનાવશે. તો સૌથી પહેલાં રેખા નીચે લીટી છે. રેખા નાઉન છે એટલે વૂથી પ્રશ્ન બનશે. તો સૌથી સહેલો પ્રશ્ન છે વૂવાળો. નામની જગ્યાએ વુ લખીને એવું ને એવું વાક્ય લખીને પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું. જો નામની જગ્યાએ લખીશું વુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. કોણ અમારો નાસ્તો બનાવશે? બીજી લીટી છે અવર બ્રેકફાસ્ટ. બરાબર. રેખા શું બનાવશે? તો વોટથી બનાવીશું પ્રશ્ન. વોટ વિલ રેખા પ્રિપેર. રેખા શું બનાવશે? ચલો આગળ. નંબર 3. કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. કેતન અને પ્રિયા રવિવારે ફિલ્મ જોવા જશે. તો સૌથી પહેલાં લીટી છે કેતન અને પ્રિયા. નામ હોવાથી વૂથી પ્રશ્ન બનશે. તો આપણે બનાવીશું વુ વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. કોણ રવિવારે ફિલ્મ જોવા જશે? હવે બીજી લીટી છે ઓન સન્ડે રવિવાર. સમય બતાવે. સમય બતાવે તો યાદ રાખવાનું કે વેનથી પ્રશ્ન પૂછાય.
તો લખીશું વેન વિલ કેતન એન્ડ પ્રિયા ગો ફોર અ મૂવી. કેતન અને પ્રિયા ફિલ્મ જોવા ક્યારે જશે? ચલો આગળ જોઈએ. નંબર 4, મીતા વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. એસેમ્બલી હોલ એટલે પ્રાર્થના ખંડ. મીતા પ્રાર્થના ખંડમાં ગીત ગાશે. પહેલી લીટી છે મીતા, નાઉન છે એટલે વુથી પ્રશ્ન બનશે. તો નામની જગ્યાએ વુ લગાવીને એવું ને એવું વાક્ય લખી દેવાનું. વુ વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. કોણ પ્રાર્થના સભામાં ગીત ગાશે? હવે શું ગાશે? તો અ સોંગ. તો બીજી લીટી છે અ સોંગ. તો વોટથી પ્રશ્ન બનાવીશું. વોટ વિલ મીતા સિંગ ઇન ધ એસેમ્બલી હોલ. મીતા એસેમ્બલી હોલમાં શું ગાશે? ત્રીજી લીટી છે ઇન ધ એસેમ્બલી હોલ. પ્રાર્થના ખંડ જગ્યા છે, ત્યારે જગ્યા વિશે માહિતી વડે પ્રશ્ન પૂછવાનો હોય તો વેરથી પ્રશ્ન બને. એટલે લખીશું વેર વિલ મીતા સિંગ અ સોંગ. મીતા ગીત ક્યાં ગાશે? ચલો આગળ. નંબર 5, ધ પ્યુપિલ્સ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ. વિદ્યાર્થીઓ તેમના ક્લાસરૂમ શણગારશે. તો સૌથી પહેલી લીટી છે ધ પ્યુપિલ્સ, નામની નીચે લીટી છે તો વુથી બનાવીશું. વુ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ. કોણ તેમના ક્લાસરૂમ શણગારશે? હવે શું શણગારશે? તેમના ક્લાસરૂમ. એટલે વોટથી બનશે વોટ વિલ ધ પ્યુપિલ્સ ડેકોરેટ. વિદ્યાર્થીઓ શું શણગારશે? ચલો આગળ જોઈએ. નંબર 6, મધર વિલ બાય 5 ડઝન્સ બનાનાસ. માતા 5 ડઝન કેળા ખરીદશે. તો સૌથી પહેલાં નામની નીચે લીટી છે એટલે વુથી બનાવીશું. વુ વિલ બાય 5 ડઝન્સ બનાનાસ. કોણ 5 ડઝન કેળા ખરીદશે? હવે કેટલા કેળા? તો 5 ડઝન. તો આપણે કેટલા કેળા ગણતરી આવે એટલે હાઉ મેથી પ્રશ્ન બનાવીશું. હાઉ મેની બનાનાસ વિલ મધર બાય. કેટલા કેળા માતા ખરીદશે? અહીંયા આર આવશે. નંબર 7, ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ પાર્ક. બાળકો બાગમાં રમશે. તો પહેલાં નામ નીચે લીટી છે ધ ચિલ્ડ્રન એટલે વુથી બનાવીશું. વુ વિલ પ્લે ઇન ધ પાર્ક. કોણ બગીચામાં રમશે? બીજી લીટી છે ઇન ધ પાર્ક. ક્યાં રમશે? તો કે પાર્કમાં. જ્યારે જગ્યા વિશે માહિતી પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે વેરથી પ્રશ્ન બનાવાય. લખીશું વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે. બાળકો ક્યાં રમશે? ચલો આગળ જોઈએ. નંબર 8, ધ માઇસ વિલ કટ ધ નેટ. માઇસ એટલે ઉંદરો. ઉંદરો નેટ કાપશે. તો ધ નેટ નીચે લીટી છે. ઉંદરો શું કાપશે? તો જવાબ પ્રશ્ન લખીશું. વોટ વિલ ધ માઇસ કટ. ઉંદરો શું કાપશે? આગળ જોઈએ. નંબર 9, સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક. સ્મિતા આવતા અઠવાડિયે આવશે. તો સૌથી પહેલાં લીટી છે સ્મિતા એટલે વૃથી પ્રશ્ન પૂછીશું. વુ વિલ કમ નેક્સ્ટ વીક.
કોણ આવતા અઠવાડિયે આવશે. બીજી લીટી છે નેક્સ્ટ વીક, ગયું અઠવાડિયું. સમય બતાવે એટલે વેનથી પ્રશ્ન બનાવીશું. વેન વિલ સ્મિતા કમ, સ્મિતા ક્યારે આવશે. નંબર 10, દેવ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો, દેવ આવતીકાલે તેના મિત્રોને મળશે. તો સૌથી પહેલી લીટી છે દેવ, નામ નીચે એટલે વુથી બનાવીશું. વુ વિલ મીટ હિઝ ફ્રેન્ડ ટુમોરો, કોણ આવતીકાલે તેના મિત્રોને મળશે. બીજી લીટી છે ટુમોરો એટલે આવતીકાલે. સમય બતાવે એટલે આપણે વેનથી બનાવીશું. વેન વિલ દેવ મીટ હિઝ ફ્રેન્ડ, દેવ તેના મિત્રોને ક્યારે મળશે. તો આ રીતે તમે WH ક્વેશ્ચન સરળતાથી બનાવી શકો.